નખત્રાણામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે। તાલુકાના બીબરમાં કરા સાથે વરસાદ ખાબક્યો। બપોરના સમયે પશ્ચિમ કચ્છના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો એક તરફ રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, બીજી તરફ કરા સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી અને કચ્છ નખત્રાણાના આ દ્રશ્યો ઉકળાટ બાદ હવે ભુજમાં વરસાદ શરૂ થયો છે। વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે તેમજ વરસાદ પડતા લોકો ગરમીમાંથી રાહત પણ પ્રાપ્ત થઈ રહી છે। કચ્છ ભુજના દ્રશ્યો છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, રાજ્યભરમાં વરસાદની આગાહી અને અત્યારે કચ્છ ભુજમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે, કયા પ્રકારનું વાતાવરણ? જી, ચોક્કસથી વાત કરીએ તો બપોરના સમયે સમગ્ર જે પશ્ચિમ કચ્છ વિસ્તાર આવેલો છે ત્યાં પાસે મોટાભાગના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદ શરૂ થયો હતો। ભુજ તાલુકાના જે લોરિયા છે અન્ય આસપાસના જે વિસ્તાર પાસે ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો। ત્યારબાદ ભુજમાં છે તે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ભુજની જે બજારો છે ત્યાં પાસે જાણે નદી વહેતી હોય તેવા પાણીના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। તો બીજી તરફ નખત્રાણા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો। નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં છે તે કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં બીબરમાં ભારે કરા સાથે છે તે પવન ને કરા સાથે વરસાદ છે તે વરસ્યો હતો। જી।